તમે રેજો વાળા મારી ભેળા રેજો દેવ દ્વારકા વાળા રે રામ રાણો જાવાળા રે વાલા વાળા દાણી ભેળા રેજો વાલા વાળા મારી ભેળા રેજો યારે કળિયુગમાં કોણ ઉગારે અમને આમાં યારે કળિયુગમાં કોણ ઉગારે અમને અરે દયા કરો દેવળવાળા રે ધ્યાન કરો હવે આગે રે આલાવાળા દાણી ભેળા રેજો તમે આલાવાળા મારી ભેળા રેજો એ બાજારોની બની હારી તુજને પૂછું મારી દે નજો એ બાજારોની બની હારી તુજને પૂછું મારી દે નજો આખી ઉરે નાગરને ભોણ્યા રાજી એ પરદેશી પંખીડા તમે તમારા વીર જોઈરા એ પરદેશી પંખીડા તમને કરો વીરા વાત જોઈરા વીરા પાણીના પીવોને કુવા કાઠરે એ સામેનો માર્ગ પ્રેમ વગર દેખાય જોઈરા રાજ રે કરે રે પટિયાર રાજ રે રાજ રે કરે રે પટિયાર રાજ રે સામેનો દરબાર પર દેખાય એ અમારી પિંગલગઢ નગરી છે ભાઈ અને અમારે પટિયાર બાપુ અહીંયા રાજ કરે છે વીરા આ સામે દરબાર પર દેખાય ને એ જ મારી પિંગલગઢ નગરી અને મારે પટિયાર બાપુ અહીંયા રાજ કરે છે અત્યારે આમ આદમી પાર્ટીના સ્વયંસેવક એટલે કે રાહુલ બુઆ અહીંયા રંગાણી પરિવારના આંગણે મહેમાન થયા હોય તેમનું આખા ગ્રુપનું રંગાણી પરિવાર હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરે છે અને રાહુલ બુઆ તેમની ટીમનું રામદેવ રામા મંડળ ગામ કોઠારિયા હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરે છે. લાવ રાજ માને તપાસ કરું છે કોઈ હાજર પેલા છે કોઈ પણ ધીરી તો રે ને કકડાવ તો પડે ને રાજમાં હોય રાત થોડાક રહેતા હોય શું ખખડાઈ ગયો તો કામ હોય તો કકડાવી પણ તમે આઈને આટલા બધું પૂછો છો તમે આઈના શું છો અમે બાપુ છે તમે આઈના બાપુ તન બા જેવો લાગુ હું નાના બાપુ જેવા જ લાગો છો તો પછી આ તાણે હું અટી રહી કે ડેલીયું ખકડાવે તાણે અમારા મહારાજા ભરનીંદરમાં હુતા હે ખબર તને પણ ઈ મેં કેમ પૂછ્યું તો તમારાથી ને મોટા બાપુ છે બાપુ હોય જ ને એટલે તને કહું અમારા મહારાજા ભરનીંદરમાં હુતા છે એવું છે તો પણ મારે મહારાજાનું જ કામ છે મહારાજાનું કામ હોય તો હોય રાવજી કારણ બાયણેમાં ફૂટપારી ઉપર જઈને હુઈ જા ક્યાં ફૂટપારી છે અહીંયા આ ગમે ત્યાં શેરીમાં આરોય બાકી હવા ટાણે કામ નહીં પતે એમ કઈ થોડું ક્યાં આવી યાર એટલે હા ભાઈ જસબીર સિંહજી અત્યારે રાહુલ બુઆ સાથે ટીમમાં પધાર્યા છે અને આ રામા મંડળની અંદર જે રંગાણી પરિવારના આંગણે મહેમાન થયા હોય અને રામદેવ રામા મંડળના આંગણે આજે મહેમાન થયા હોય મંડળની અંદર 5000 રૂપિયા 151 રૂપિયા આયા સબરે ભેટ આપે છે. બોલો રામા પીરની જય. બરોબર છે સમજો આમ આદમીને જ બધ દીજે તારા બાપ 5000 દીધા
હાલી શું નીકળો કીધું ના હાવેણા ચાલે મને ખબર છે કોઈ આવ્યા એ દેવા ઈ આવ્યા પેપર બેર્યું તો ઈ હાસી વાત છે બીજા કોઈ આવ્યા નો ભાજપ વાળા આવ્યા નો કોંગ્રેસ વાળા આવ્યા કાઈ વાંધો નહીં ટાઈમ થાય એટલે હાવ આવી જાય બરોબર અમારી તે પોગી જાય હા આમ જો હા અત્યારે મારે મહારાજાનું કામ છે હા અત્યારે તારું કોઈ કામ નહીં પતે તું હવે આવજે માં બાઈને ફૂટપાડી ઉપર જઈને હોઈ જાય કીધું ને તું શું આમાં ભીખ માંગવા આવ્યો છો તને હું ભિખારી જેવા લાગુ આજ તો કઈક હારો લાગે આ તો હારો લાગતો હોય તો જોઈ લે શું છે આમાં આ જોઈ લે ને પણ આ ભલા મને નારિયેળ લઈને આવ્યો આ કામ તો હું બતાવી દઉં તારું એમાં મહારાજાનું શું કામ છે તમે જ કરી નાખશો હાવ કેવી રીતે આમ જો માં વયા જા ઉમરે હા પછી ત્યાં જઈને આ બધા નારિયેળના સોટલા ઉખેડ નાખ પછી પછી આટલી ચોટલી રાખજી નાળિયેરમાં એટલી ચોટલી તો રાખવી પડે ને અમુક અકલમઠા ટકો કરી નાખે એવું છે હા એટલે આટલી ચોટલી રાખીએ પછી અમારા મહારાજા અંદર સુતા હે કુતા હે હા ન્યા રાખ્યો આવડો પાણો પાણો બોલે તો ગંઠો તો ત્યાં જઈને નારિયેળ ફોડવાનું ફોડવાનું હા ફોડીને બાપુને થોડુંક પાણી ઉડાડવાનું કેમ થોડુંક જ થોડુંક જ ઉડાડાય જાજુ ઉડાડે તો તારા બાપ ઉઠી જશે બેન હટટાવી નાખશે એવું છે હા થોડુંક પાણી ઉડાડીને હા 5 સોય ફૂકીને હા 20 મિનિટે મારા પગમાં આવીને પડી જાય તારી માનતા પૂરી એ આ માનતાનું નથી તો લીલુડું નારિયેળ હગાઈ ટાણે જીલવે ને ઈ છે અરે તારી ભલી થાય માગું લઈને આવ્યો ગોરદેવ માગું લઈને આવ્યા છે તો આમણો આય હા લે ઝૂમ કરજો આમ જો હા કોઈને કેનો તો એક વાત કહું ભલા માણા કોને કરવાની હોય વાતો આપણે બે વચ્ચે જ વાત રહેવી જોઈએ બે વચ્ચે જ રહીએ ત્રીજા વ્યક્તિને ખબર ન પડવી જોઈએ નહીં પડે ગોનાની માની નહીં નો કહું પાક્કું હા ભલા મને હું વાંટો આપણું કે હે તો આવડો મોટો એ તો ખાધેલ પીધેલ ખાનદાનનો છો ડાયલોગ ગયો મુઈ જુદ્દો થતો તો લીધી બાપુની સેવા કરવાનું સેટિંગ કરવાનો ટાઈમ જ નથી મળતો એટલો સમય નથી દેતો જરાય નહીં કાઈ વાંધો નહીં પણ એમાં ખર્ચો બહુ થાય ભલે ખર્ચો ગમે એટલો થાય આપણા બાપુએ કીધું જ છે એ તું તાર મૂંઝાતો જ નહીં ખર્ચો ભલે ગમે એટલો થાય પણ આપણી કોઈને 5-7 પૂરું હોવું જોઈએ ઈ જડી જાય પણ આમ જો હા. હું કહું એમ તારે કરવું પડે અરે તું કેમ કરું તું કે તને હંજવારી કાઢ નાખું પોતા કરી નાખું તું કે તારું ધોતિયું ધોઈ દઉં બોલ શું કામ છે ઈ હું કરી લઈશ તો કરે છે ગોરાણીમાં છે આમ જો હા હું તારું કામ કરી દઉં હા ભાઈ તારે મહારાજાને જગાડવાના કઈ પરદેશી પંડિત મળવા માંગે જરૂરી કામ લઈને આવ્યા છે પેલા મહારાજે જગાડવાનું તું રહેવા દે ને તો મારું કામ કેમ થાય તો તારું કેમ થાય પેલા એની તને ખબર નથી એ તને બાપુ હુતા હોય મગજ કાઢીને હુતા હોય નહીં લેતા ભૂલી જાય તારા બાપ આપણા બેની હાલત શું થાય મગજ કાઢીને હુવે તો ખોટો કહાય નહીં અમારા બાપુ હોશિયાર છે સાઈડમાં મૂકી દઈએ તોય છતાં જગાડો તો ખરો એકાદી વાર તે બહુ કરી તારે કાઈ વાંધો નહીં હું જાઉં છું હા પણ આમ જો ઊંચા અવાજે ન બોલતો નહીં બોલું વ્યવસ્થિત વાત કરજે કમ્પ્લીટ વાત કરો અને મૂછું બૂછું બધું હેઠું પર ઈ નાખજે હેઠું જ છે એને ઉઠાડું હો હા આમ જોજે હુતા હોય તો કોઈને એમ લાગે હુતા હે આંખ ખુલી જ હોય બાપુ એ બાપુ બાપુ છે આને કોક રાત લૂટીને વહી જાય તો શું કરવું રાત તો ઠીક કોક મને ધબધબાવીને વહી જાય શું કરવું એ બાપુ 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 એમ કહું છું બાપુ બાપુ બોલાવ્યા પણ શું છે અરે પઠાણજી હા, બાપુ. અત્યારે ઝઘડાવાનું કારણ શું છે હાલો બેકિંગ ગંજી પન્ના કરી નાખી આ પંડિત મળવા માંગે બાપુ એટલે તમને ઉઠાડે નકર મારી એવી શું કેપેસિટી તમને ઉઠાડું બાપુ અરે પઠાણજી હા, બાપુ. એમાં પૂછવાનું ન હોય એક ગાયનો ગવાળ અને બીજા બ્રાહ્મણના દીકરા માટે મારા પિંગળના દરવાજા સદાયના માટે ખુલ્લા છે એમને પૂછી લેજો જો રાજના હોય તો રાજી ખુશીથી મહેમાન બનાવો અને જો રખડતા હોય તો ચપટી શીખ દઈ અહીંયાથી વિદાય આપો તાલી નિરેટ કહી દીધું હોત તો એમાં બે ઘા કરી લીધા એ રાતનો છોકરો ખુડ્યો તું રાજનો છો હું તો રાતનો જ છું તમે રાજના જ છે તો અંદર આવતો બાપુએ કીધું કીધું ને હા અરે જય માતાજી મહારાજ અરે જય માતાજી ગુદેવ આજ આવ્યો છો મારા પિંગલની અંદર તો આવતા રહ્યો મારા રાજમહેલમાં અને તમારા પાવન પગલા પાડી મારા પિંગલને પવિત્ર બનાવતા જાજો હમણાં જ પાડી દે એમાં હું. ઢીલું રહેવાનું એમ બાપુ કહે એટલે જ્યાં આવે ત્યાં પગલા પાડવા નહીં માંડવાના પગલા પાવન હોય તો જ અમારા પિંગલમાં પાડજો અને સપટ પગી ના હોય તો ઘર ભેગી ના થઈ જજો ગંધારાવ અમુક ના પછી સપટ પગા હોય પછી કાલ હવારે એમ કયો બોલા ભુવાને બોલાવત પછી ક્યાંથી આમ આદમી મતાની નવરાશે ભૂદેવના પગલા પાવાના જ હોય પછી કઈ બધું ભેગું કરવું અરે ગુદેવ આજ આવ્યા છો મારા પિંગલની અંદર
તો કાલ સવારે સોનાનો સૂરજ ઉગે છે ત્યારે વિંગલની રાજસભા ભરાશે અને કંઈક રાજા હશે, કંઈક રાજવી હશે, સૌથી ઊંચું સિંહાસન રાજા પઠિયારનું હશે. અને જાઓ એ સિંહાસન ઉપર બેસાડી તમારા મોઘેરા સન્માન કરશું. જોઈન પ્રધાનજી, વાહ આપણું સન્માન થાય વાહ. તમારા રાજમાં. એટલે થોડીક વાર જ બે છે તાર પપ્પાના નામે સિંહાસન કરી નહીં દીએ. તારા દાદાનું જાય હું કદાચ કરી દેતો. અમારા દાદાને શું બુઢા આશ્રમમાં મૂકવા જવા? જીવે હે તો જીવતા જ હોય ને. આમ જો હા મારું આટલું સન્માન થાય, હા. તને કોઈ દી બાપુએ બેહાર્યો? મને તારા બાપ રોજ ખોરામ બેહારે. કે કાલ નોટ બેઠો પછી હમાણો નહીં બેઠો ન ઉતરી ગયો. એક દિવસ નો થયું ઉતરી ગયો. અરે ભદેવ, જ્યારે રાજસભા પૂર્ણ થાય, જ્યારે બપોરની વેળા થાય ત્યારે મારી ભોજનશાળાની અંદર અરે 32 જાતના ભોજન તૈયાર હશે, સોનાની થાળી હશે, અને રૂપાની વાટકી હશે, ચાંદીની ચમચીએ રાજા પઠિયાર તમારા મુખની અંદર કોડિયા દેશે. પેટ ભરી આરોગી લેજો. દેવને અમારા બાપુ હોનાની થાળી જ જમાડશે. વિચાર કર, હોનાન થાળી ખાધું કોઈ દી? ના, પહેલી વાર જ તમારા રાજમાં. તારે ડો અમારા હોનાન થાળી કૂતરા ખાય. તો તમે શેમાં ખાઓ? અમારી નોખી હોય એમાં થોડાક ખાય. બાપુએ કીધું ને હોનાન થાળી, હોનાની થાળી, ચાંદીની ચમચી, ચાંદીની ચમચી, રૂપા કેરી વાટકી, રૂપાની વાટકી. ખાવા પીવાનો કાર્યક્રમ પતે એટલે આમ સેટે ક્યાંક લગભગ નવી સોસાયટી બની એક અગાડો બનાવ્યો છે. ત્યાં બધું ધોઈને કમ્પ્લીટ કરીને પાછું મૂકતો દીજે. જો લઈ ગયો ને તો એક બૂથમાં નાખી કાઢ નાખી હું લે સેડા. પણ શું છે ન્યા નાભી આવે પછી ન્યા પ્રહાર ન કરાય. પછી કાલ સવારે હિસાબ મારી પાસે મગરો ઓલી કાઠા વગરની ક્યાં કાઢવી. અરે ભદેવ, જ્યારે પેટ ભરી આરોગી લ્યો એ જ સમયે વિંગલની રાજસભા ભરાશે. અને જે દક્ષિણામાં જોતું હોય તે માંગી લેજો. અને સોના માંગશો સોગન માં ભવાનીના, અને સોના મોરથી તમને શણગારીશ. અને કદાચ સોના મોર ઓછા પડે તો લલકારજો રાજા પઠિયારને. અને એમને એક શમશેરના જાણકે મારું માથું તમારા ચરણની અંદર હશે. પ્રધાનજી, હા, બાપુ મસ્તક દેવા તૈયાર થઈ ગયા. એ તો તારા બાપ અમથા અમથા કીએ. ખોટું ખોટું તે માથું દઈ દે, ધલ લઈને જાવ ક્યાં? તે માથું થોડુંક દેવાય. પણ માથું ન દેવાય. માથું દઈ દો પછી ધડ વગરના માથું લઈને દીધો, માથા વગરનું ધડ લઈને દીધો તો કેવા લાગશો? એટલે કાંઈ ધતીનો ન કરે અમુક જોઈ વિચારીને બોલાય. અલે ગધારામ. અરે ભદેવ, અત્યાર સુધી મેં તમને પૂછ્યું નતું કે ક્યાંથી આવી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો. હવે રાજા પઠિયાર તમને પૂછે છે, અરે ક્યાંથી આવી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો, અને આજ વિંગલની અંદર આવવાનું કારણ શું છે? અરે મહારાજ, આવવાની વાત કરતા હોય તો પોકરણ કરતી ને આવશું મહારાજ. અરે ખામોશ ભદેવ, એનીનો છો. કાંડ ખોલીને સાંભળી લેજો. જો વિંગલની અંદર અરે પોકરણગઢના નામ લેવા જાય, સોગન માં શક્તિના અરે પઠિયારને હવા ગજના પાણી ચડી જાય છે. અરે ભદેવ, તમે જાણતા હોય તો ભલે, અજાણ હોય તો ભલે, કાંડ ખોલીને સાંભળી લેજો. અરે તમારી રાજા અજમલ અને પઠિયારને 20 વર્ષના વેર છે. અરે 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછળ ચાલ્યા જાઓ. અરે પઠાણજી, હા બાપુ. ભદેવ માને તો ઠીક છે, નહીં તો ધક્કા મારી રાજની બાઈને કાઢો જાઓ. કાઢું બાપુ કાઢું. એ ભાઈ નીકળ તું. કામ અમારે એને તારા બાપ સેટિંગ નથી. શું થયું તું? અમારે એને ભગડાટો બોલ્યો તું આમ હમો ઉભો રે. મને નો ખબર હોય ને. અમારે તારે અજમલ રાજાનું નામ નહીં લેવાનું, બીજું ગમે એનું લેતો. પણ મેં ક્યાંનું નામ લીધું? પોકરણ એટલું જ કીધું હજી તો. પોકરણગઢ કે તે તારા બાપાએ હબાક આવે. અમારે એને